રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક થઈ લોકભવનમાં લોકાયુક્તનો શપથ બીરેન વૈષ્ણવ બન્યા લોકાયુક્ત રાજ્યપાલે બીરેન વૈષ્ણવને શપથ ગ્રહણ કરાવડાવ્યા એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે બીરેન વૈષ્ણવે શપથ લીધા છે લોકાયુક્ત તરીકેના અરુણ શું વિગત સંજીવની ઘણા લાંબા સમયથી જે ગુજરાતના લોકાયુક્ત તરીકે જગ્યા ખાલી પડી હતી તેની લોકાયુક્ત તરીકે આજે નિયુક્તિ આપવામાં આવી છે. ખાસ કરીને બીરેન વૈષ્ણવ કે જેઓ હાઈકોર્ટમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ તરીકે સેવા આપતા હતા તેઓ હાલના તબક્કે નિવૃત્ત થયા હતા અને તેઓની નિયુક્તિ હાલના તબક્કે લોકાયુક્ત તરીકે કરવામાં આવી છે. આગામી 5 વર્ષ માટે આ અંગેની નિયુક્તિ કરવામાં આવી છે. આજે ગાંધીનગર રાજભવન ખાતે આચાર્ય દેવવ્રતજીના હસ્તે બીરેન વૈષ્ણવે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ સાદો અને નાના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને હવે પછી લોકાયુક્તની સેવા તેમની ચાલુ રહે અને લોકોને મુશ્કેલી ન પડે અને તેમની જે રજૂઆતો હોય તેનો ત્વરિત નિકાલ થાય તે માટેના પ્રયાસો હવે આ લોકાયુક્ત દ્વારા કરવામાં આવશે. જી સંજીવની. ધન્યવાદ અરુણ જાણકારી બદલ.